મિત્રો, પાછલા સેશનમાં આપણે ક્યાં અટક્યા હતા, આપણે ક્યાંથી શરૂ કરી અને અત્યારે ક્યાં ઊભા છીએ એને એકદમ ટૂંકમાં કોઈ વ્યક્તિ રજૂ કરી શકશે? આપણે અત્યારે જે કંઈ કરી રહ્યા છીએ, મૂળ શું કામ કરી રહ્યા છીએ અને અત્યારે હજી આગળ કઈ દિશામાં જઈ રહ્યા છીએ, એક 2 મિનિટમાં આમ તો વાત મૂકી શકાય એમ છે સાર રૂપમાં. કોઈ કહી શકશે? પ્રયત્ન કરવાની વાત છે. સુનિલભાઈ, હાજી દીપકભાઈ. દીપકભાઈ, આપનું માઇક અનમ્યુટ કરવું પડશે, મ્યુટ છે. વિશાલ, દીપકભાઈ નું માઇક અનમ્યુટ કરો. વિશાલ, હાજી. હાજી. એટલે શ્રમ કરતું શરીર અને વિશ્રામ કરતું મન, થોડું એ વસ્તુ હોવી જોઈએ. થોડું ઊંચેથી બોલવું પડશે આપણે દીપકભાઈ, થોડું મોટેથી બોલવું પડશે. શ્રમ કરતું શરીર અને વિશ્રામ કરતું મન, એ આપણે સુખી થવાનું એ છે, પણ એ નથી. આપણે ઉલટ જ કરી રહ્યા છીએ અત્યારે. અવાજ થોડો ધીમો આવે છે આપનો. અવાજ આવે છે સર? થોડો ધીમો આવે છે. હા, થોડું ઊંચેથી બોલો. ઓકે. શ્રમ કરતું શરીર અને વિશ્રામ કરતું મન, આ સૂત્ર હોવું જોઈએ. એની જગ્યાએ આપણે ઉલટ જ કરી રહ્યા છીએ. બિલકુલ બિલકુલ. આપણે શરૂ ક્યાંથી કર્યું? આપણો જે છે મૂળ કાર્યક્રમ ક્યાંથી શરૂ થયો અને આપણી આ મૂળ વાત જે છે ક્યાંથી શરૂ થઈને કયા અર્થમાં આપણે આગળ જઈ રહ્યા છીએ? કોઈ મિત્ર? સુનિલભાઈ, શીતલભાઈ. હા શીતલભાઈ. વિશાલભાઈ, શીતલભાઈ નું માઇક અનમ્યુટ કરો. આપણે શરૂઆત સુખથી કરી અને સુખ વાસ્તવિકતા રૂપે શું છે અને એ જ્યારે નથી હોતું ત્યારે આપણે દુઃખી થઈએ છીએ, તો દુઃખ એ વાસ્તવિકતા છે કે નહીં, ત્યાંથી સ્ટાર્ટ કરી અને પછી આગળ જતા ભ્રમ ઉપર આવ્યા. ભ્રમ શું છે કે નહીં, ત્યાંથી પછી આપણે આપણે સમજવાનું છે કે અસ્તિત્વ શું છે અને આપણી આજુબાજુ રહેતી દરેક વસ્તુને આપણે સમજવાનું છે. ત્યાંથી જર્ની આગળ કરતા ગયા અને પછી જ્યારે દીપકભાઈએ કીધું એ પ્રમાણે કે શ્રમને આપણે અત્યારે કઈ રીતના લઈ રહ્યા છે કે માનસિક બધા કામ કરી રહ્યા છે, એટલે શારીરિક શ્રમને અત્યારે આપણે શૂન્ય કરી દીધું છે, એટલે એની નજીક કરી દીધું છે અને માનસિક રીતે આપણે કામ કરી રહ્યા છે, તો એનાથી આપણે વધારે દુઃખી થઈ રહ્યા છે. આ રીતના જર્ની આપણી આગળ વધી હતી. બહુ સરસ, બહુ સરસ. શીતલભાઈ. સમીરભાઈ, સ્વાગત છે આપનું. વિશાલ, સમીરભાઈ નો માઇક અનમ્યુટ કરો. કાર્યક્રમની શરૂઆત જે થઈ આપણે અને પાયાની જે વાત ચર્ચાઈ, એ હું પોતે મારી આસપાસ રહેતા અને આ વિશ્વના તમામ માનવીઓ નિરંતર સુખી રહેવા માંગીએ છીએ. સવાર, બપોર, સાંજ, રાત, 24 કલાક, સોમવારથી રવિવાર, 12 મહિના અને આજીવન. પણ સુખ શું છે એ વ્યાખ્યા આપણી સ્પષ્ટ નથી. અને હાલ આપણે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા રૂપ, બળ, ધન અને પદ માટે જે પ્રાપ્તિ માટે જે ભય, પ્રલોભન અને આસ્થા આધારિત જે કાર્યો કર્યા કરીએ છીએ, એને આપણે સુખ માની બેઠા છે. એટલે એનાથી સુવિધાજનક સાધનો આપણી પાસે આવે છે કે સિદ્ધિ આવે છે, પણ પછી જીવનમાં સુખ આવે છે કે નહીં એની સ્પષ્ટતા બની નથી રહી. ત્યાંથી આપણે શરૂઆત કરી એવી મારી સમજણ છે. ધન્યવાદ. સમીરભાઈ, સ્પષ્ટતા બહુ સરસ છે અને આપણે લગભગ જે છે મોટા ભાગની વાત આપણે કહી દીધી, અને છતાં જે છે હું થોડુંક એમાં ઉમેરી દઉં તો મિત્રો, આપણે શરૂઆત કરી કે માનવ માત્ર, માણસ માત્ર જે કંઈ કરે છે એ જેટલા સુખ સાથે જીવી રહ્યો છે એનાથી વધુ સુખના અર્થમાં કરી રહ્યો છે. અને અહીંથી કહેવામાં આવતી કોઈ વાતને સીધી માનવાની નથી, એને પોતાની રીતે ચકાસવાની છે. ચકાસતા સહજ સ્વીકૃત થાય
અને નિરીક્ષણ પરીક્ષણ સર્વેક્ષણ વિધિથી ચકાસતા એમ લાગે કે ના વાતમાં કંઈક જે તથ્ય છે તો એ વાતને પછી આગળ જીવવા રૂપે ચકાસી અને ધીમે ધીમે આગળ વધવાની વાત છે. અને આ હું મારે કહેવાનું રહી જાય તો પણ આપણે સમજી લેવાનું. તો માણસ માત્ર સુખી થવા માંગે છે, નિરંતર સુખી થવા માંગે છે. આ વસ્તુ પણ આપણે જે છે ધ્યાનમાં રાખવા જેવી છે. સુખી થવું ને નિરંતર સુખી થવું, હે તો સુખના ભાસ સાથે તો જીવી રહ્યા છીએ. દિવસમાં એવી કેટલી ક્ષણો આવે છે કે જ્યારે આપણને જે છે ખૂબ સારું લાગે છે, પણ એ ક્ષણોની નિરંતરતા નથી જળવાતી. હે તો આપણો આશય છે, અને આપણો આશયની આપણી જે મૂળ ચાહત છે કે એક પણ ક્ષણના બ્રેક વગર વચ્ચે કોઈ ગેપ નથી જોઈ તો આપણું ચાલે. તો આપણે નિરંતર સુખી થવા માંગીએ છીએ, અને એ અર્થમાં આપણે કંઈક ને કંઈક કરીએ છીએ. પણ એ કરીએ છીએ એનો દાયરો આપણે જોયો કે શરીર મૂલક જ છે, અને શરીરને માન્યતાઓ આધારિત આપણે કરી રહ્યા છીએ. એનાથી વસ્તુઓ તો મળી રહી છે, સાધન સિદ્ધિ બંને મળે છે, પણ છતાં આપણા જીવનની અંદર ભૂતકાળની પીડા, વર્તમાનનો વિરોધ, ભવિષ્યની ચિંતા, માનસિક ગરીબી અને સંબંધોમાં ઘર્ષણ આ બનેલું રહેશે. અને હવે આ હોય ત્યાં સુધી નિરંતર સુખી થવાનો કોઈ પ્રશ્ન જ નથી. તો આવું કેમ થયું? તો સમજનો અભાવ. સમજનો અભાવ શું છે? અને કંઈક નું કંઈક સમજીને જીવી રહ્યા છીએ. કંઈક નું કંઈક સમજીને જીવી રહ્યા છે. એની શરૂઆત ક્યાંથી છે? તો આપણે પોતાને શરીર માની લીધું છે, અને સગવડને સુખ માની લીધી છે. તો આવું જે છે એ કંઈક નું કંઈક માનીને આગળ વધી રહ્યા છીએ. તો હવે અને જે વસ્તુ જેવી છે એવી એને ઓળખવી પડશે, એને સમજવી પડશે. એને સમજીશું તો જ એની સાથે એ જે અર્થમાં અહીંયા છે આ ધરતી પર અસ્તિત્વમાં, અને એ અર્થમાં એની સાથે આપણે જીવી શકીશું. નહીં તો પ્રકૃતિએ એ વસ્તુ કંઈક અલગ અર્થમાં મૂકી છે, આપણે કંઈક અલગ સમજીને ચાલી રહ્યા છે. જેમ કે ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયોને આપણે સુખી થવાના સાધન રૂપે લીધેલી છે. એકચ્યુઅલી ઇન્દ્રિયો જે છે પ્રકૃતિ અલગ અર્થમાં મૂકેલી છે. તો વસ્તુ આ છે, અને સમજતા આપણે આગળ વધવાનું છે. તો મૂળ વસ્તુ સમજવું પડશે, અને સમજવું પડશે તો કેટલાને સમજવું પડશે. તો જેની સાથે જીવવાનું છે એટલાને જ સમજવું પડશે. કેટલાની સાથે જીવવાનું છે આપણે મિત્રો? આપણે કેટલાની સાથે જીવવાનું છે, અથવા કેટલાની સાથે જીવી રહ્યા છીએ? આમ જોવા જઈએ તો ફક્ત બે વાસ્તવિકતા સાથે જીવી રહ્યા છીએ, એક માણસ સાથે અને એક માનવેતર સંસાર સાથે. અને એ સિવાય બીજું કઈ ધ્યાનમાં આવતું હોય તો આપ કહી શકો છો. માનવેતર સંસાર એટલે શું, કોઈ કહેશે? આમાંથી ઘણા મિત્રો જીવન વિદ્યાની પરિચય શિબિર કરેલા છે, અને તો અહીંયા માનવેતર સંસાર શબ્દનો પ્રયોગ કરું છું, તો એનો અર્થ શું થશે, કોઈ કહેશે? માનવેતર સંસાર એટલે માનવ સિવાયનો જે સંસાર છે. અને માનવ સિવાયનો સંસાર કયા સ્વરૂપે છે? તો હવા, પાણી, ધરતી, વૃક્ષ, વનસ્પતિ, જીવ ને જાનવર. એક મોટું આપણે સ્વરૂપ એની વાત કરી. અને હવા, પાણી, ધરતી, વૃક્ષ, વનસ્પતિ, જીવ, જાનવર રૂપે માનવેતર સંસાર છે, અને એક માણસ છે. આટલાની સાથે જીવવાનું છે. વસ્તુ હશે, અને આ હશે તો એની સાથે તાલમેલ પૂર્વક જીવવા માટે એને સમજવું પડશે. જો સમજ્યા વગર જીવવાનો પ્રયાસ કરીશું તો ઘર્ષણ ઊભું થશે. અવાજ મારો પહોંચે છે વ્યવસ્થિત મિત્રો? હા, બરાબર. હે કારણ કે મારા સ્ક્રીન ઉપર એવો મેસેજ આવ્યો કે ઇન્ટરનેટ અનસ્ટેબલ છે. બરાબર પહોંચે છે ને? વચ્ચે ક્યાંય કપાતો નથી? અહીંયા બરાબર પહોંચે. બસ સરસ. તો મિત્રો, અને સમજવાની કુલ વસ્તુ બે જ છે. હવે સમજવું એટલે શું એ પણ આપણે અગાઉ ઘણી ચર્ચા થઈ ચૂકી છે, છતાં અત્યારે કોઈ એક મિત્ર અને કહે કે સમજવું એટલે શું, તો એનાથી પછી આગળ વધીએ. આ કોઈ મિત્ર કહેશે સમજવું એટલે શું?
સમજવું એટલે અસ્તિત્વમાં જે વસ્તુ, હાજી હા કિશોરભાઈ, હા કિશોરભાઈ આપનું માઇક, હાજી. સમજવું એટલે એવી વસ્તુ છે કે પ્રકૃતિની કુદરતે આપેલી જે વસ્તુ જેમ છે એમ આપણે નિરંતર ઉપયોગ કરતા રહીએ અને એની સાથે આપણે અસ્તિત્વ ટકાવી શકીએ. આ એક મારા માનવા પ્રમાણે સમજ છે, હું કહી શકું છું. બિલકુલ બિલકુલ. હાજી શીતલભાઈ, આપ કઈ કહેવા માંગતા હતા? સોરી વિશાલભાઈ, કે હા વિશાલભાઈ કઈ કહેવા માંગે છે. વિશાલભાઈ નું માઇક અનમ્યુટ કરો. હાજી. હા સાંભળે છે ને મારો અવાજ? તો જે વસ્તુ જેવી છે એવી સમજવી. બીજી વસ્તુ છે કે વૈશ્વિક ભાગીદારીના આધારે સમજવી. વૈશ્વિક ભાગીદારીમાં એનું શું મહત્વ છે એને આધારે જો સમજાય તો એ વસ્તુ આપણને બહુ સારી રીતે સમજી શકાય. સરસ, બહુ સરસ. શીતલભાઈ કઈ કહેવા માંગતા હતા? શીતલભાઈ, આપે કઈ હાથ રેઝ કર્યો તો. બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે આ. સમજવું નામની જે વસ્તુ છે અને ખૂબ મહત્વપૂર્ણ છે. તો શીતલભાઈએ કઈ હાથ રેઝ કર્યો તો. ભાવનાબેન, તૃપ્તિબેન, ભરતભાઈ પટેલ, ભરતભાઈ સુથાર. તો મિત્રો, અને ફરીથી એક વખત કહું, અને આપે જે કીધું એ બિલકુલ બરાબર છે. સમજવું મતલબ અસ્તિત્વની અંદર જે કઈ છે એક ધૂળના કણથી લઈને આપણી નજર સમક્ષ દેખાતું, બીજી રીતે કહીએ તો આપણી આંખોથી ન દેખાતી વસ્તુ, હે અતિ સૂક્ષ્મ વસ્તુ, પરમાણુના બી જે અંશ છે ત્યાંથી લઈને આપણી આંખોમાં ન સમાતા ગ્રહગોળ, આકાશગંગાઓ, અને એ જે કંઈ છે અને જે કંઈ કરી રહ્યા છીએ, જે કંઈ કરી રહ્યા છે પ્રાકૃતિક વિધિથી, અને એ એક નિશ્ચિત પ્રયોજન સાથે છે, નિશ્ચિત પ્રયોજન પૂર્વક કરી રહ્યા છે. અને પ્રયોજન પણ સ્પષ્ટ છે. અને અસ્તિત્વમાં, સમગ્ર અસ્તિત્વમાં વ્યવસ્થા જળવાયેલી રહે એ અર્થમાં કરી રહ્યા છે. સમગ્ર અસ્તિત્વનું સંતુલન બનેલું રહે એ અર્થમાં કરી રહ્યા છે. અને હવે આ તો અહીંથી કહેવામાં આવે છે, આને સીધું માની કેવી રીતે લેવું? તો અગાઉ આપણે વાત થયેલી છે કે આ વાતને ચકાસવી હોય તો આપણે બહુ દૂર નજર નાખવાની જરૂર નથી. ફક્ત આપણા શરીરની ડિઝાઇન જોવાની વાત છે. અને આપણા શરીરની અંદર જ્યાં જ્યાં જે વસ્તુ, જે અંગ અવયવ જ્યાં છે, જે માત્રામાં છે, જે સાઈઝમાં છે, અને આ સમય અનુસાર, આવશ્યકતા અનુસાર એની અંદર જે કઈ પ્રક્રિયાઓ થઈ રહી છે, રસાયણ છૂટા પડી રહ્યા છે, એ સમજીએ તો ખ્યાલ આવે કે શરીરની વ્યવસ્થા બનેલી રે અર્થમાં થઈ રહ્યું છે. તો આના ઉપરથી આપણે એક અનુમાન લગાવી શકીએ કે આ જ વસ્તુ સમગ્ર અસ્તિત્વમાં ઘટી રહી છે. અને તો એ અર્થમાં આપણે જોયું કે અસ્તિત્વમાં દરેક વસ્તુ નિશ્ચિત પ્રયોજન સાથે છે. તો એ પ્રયોજનને સમજવું, અને પ્રયોજન સમજવું મતલબ એ વસ્તુની વૈશ્વિક વ્યવસ્થામાં શું ભાગીદારી છે, વત્તા એ વસ્તુ સાથે બીજી જે વસ્તુઓ જોડાયેલી છે અને એમનો અંતર સંબંધ શું છે, વત્તા એ વસ્તુનો માનવજાત સાથેનો, આપણી સાથેનો સંબંધ શું છે, અને એ વસ્તુનો આ અસ્તિત્વમાં પ્રગટન ક્રમ શું છે, કઈ પ્રક્રિયાથી એ પ્રગટ થઈ રહ્યું છે. અને આ બધી વસ્તુ સમજવી, એને આપણે અહીંયા સમજવું કહી રહ્યા છીએ. તો હવે સમજવાની કુલ વસ્તુ છે બે, અને માનવ અને માનવેતર સંસાર. માનવેતર સંસાર એ હવા, પાણી, ધરતી, વૃક્ષ, વનસ્પતિ, જીવ, જાનવર રૂપે છે. માણસ તો આપણને દેખાય છે કે માણસ રૂપે, તો આટલાને સમજવું છે. હવે આ જે વસ્તુ છે એ જ સંપૂર્ણ પ્રકૃતિનું સ્વરૂપ છે. તો આ બે વસ્તુને સમજવું એટલે કે જાણે પ્રકૃતિને, સંપૂર્ણ પ્રકૃતિને સમજવાની વાત છે. અહીંથી એવું કહેવામાં આવી રહ્યું છે, આ વાત બાબતે આપમાંથી કોઈ મિત્રને કોઈ પ્રશ્ન હોય કે કંઈ કહેવું હોય, આમાં એમ લાગે કે ના આ હજી રહી જાય છે આ વસ્તુ, ને અને ઉમેરી દો, પ્રકૃતિમાં આ વસ્તુ ખૂટે છે અને આપણા કહેવામાં,
તો એ અહીંયા કહી શકે છે. હું અહીંથી એમ કહી રહ્યો છું કે માનવ અને માનવેતર સંસાર આ બેના સંયુક્ત રૂપે પ્રકૃતિ છે. તો હવે જે સમજવાની વાત છે અને એ સંપૂર્ણ પ્રકૃતિને સમજવાની વાત છે. પ્રકૃતિનું સ્વરૂપ આટલું જ છે અને અહીંથી આવું કહેવામાં આવી રહ્યું છે. આ બાબતે આપનો શું મત છે? બિલકુલ ઠીક વાત છે ને. તો મિત્રો આપણે સંપૂર્ણ પ્રકૃતિને સમજવી પડશે, કારણ કે આપણે પ્રકૃતિ સાથે જીવવાનું છે. ધરતીના કોઈ પણ છેડે જાઓ ત્યાં આગળ પ્રકૃતિ હશે. અને અહીં પ્રકૃતિ શબ્દ જે કહેવામાં આવે છે એમાં માનવ સમાહિત છે. અને માનવ અને પ્રકૃતિ એવો શબ્દ નથી વાપરતો હું. અહીંયા હું બોલી રહ્યો છું માનવ અને માનવેતર પ્રકૃતિ. માનવેતર પ્રકૃતિ એટલે માનવ સિવાયની જે ઇતર સંસાર છે. અને પણ પ્રકૃતિની અંદર માનવનો સમાવેશ છે. માનવ બિલકુલ પ્રકૃતિનું અવિભાજ્ય અંગ છે. અત્યારે આપણી પૂછાલની ભાષામાં ઘણીવાર આપણે એમ કહેતા હોઈએ છીએ ચાલો પ્રકૃતિને માણવા અહીંયા જઈએ, પ્રકૃતિની ગોદમાં જઈએ. અને તો પ્રકૃતિની ગોદમાં આપણે એમ સમજીએ છીએ કે માણસ સિવાયનો જે સંસાર છે એ પ્રકૃતિની ગોદ છે. ના, અને માનવ પોતે પણ પ્રકૃતિનો અવિભાજ્ય અંગ છે અને એ પ્રકૃતિનું સ્વરૂપ છે. તો એ અર્થમાં આપણે આ સંપૂર્ણ પ્રકૃતિ અને પ્રકૃતિની અંદર શું શું વસ્તુનો સમાવેશ છે કોઈ કહી શકશે? જેમણે પરિચય શિબિર ભરી હશે એમને ખ્યાલ હશે કે પ્રકૃતિમાં ક્યાંથી લઈને ક્યાં સુધીની વસ્તુઓનો સમાવેશ છે. મેં હમણાં પણ કીધું આપને, પ્રકૃતિની અંદર નરી આંખે ન દેખાતા પાર્ટિકલ, જેને આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કહીએ છીએ, કદાચ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન થી નીચે બોઝોન પાર્ટિકલ અને ક્વાર્ટઝ પાર્ટિકલ ને હે ને એ બધી જે વાત છે ત્યાંથી લઈને આ જે બ્રહ્માંડોના બ્રહ્માંડ છે અને સૂર્ય, ચંદ્ર, તારા, આકાશગંગાઓ, આ બધું જ પ્રકૃતિનો ભાગ છે. ટૂંકમાં જે સંપૂર્ણ ભૌતિક સંસાર છે એ બધો જ સંસાર અને 5 ઇન્દ્રિયોના માધ્યમથી દેખાતો સંપૂર્ણ સંસાર અથવા 5 ઇન્દ્રિયોના માધ્યમથી પકડાતો. અને હવે 5 ઇન્દ્રિયોના માધ્યમથી પકડાતામાં આપણે માનીએ કે પરમાણુ 5 ઇન્દ્રિયોથી ક્યાં પકડાય છે. અને તો પરમાણુ જે છે એ ભૌતિક સાધનોના ઉપયોગથી અને 5 ઇન્દ્રિયો દ્વારા આપણે એને પકડી શકીએ છીએ. અને એ પણ ડાયરેક્ટ પરમાણુ નથી પકડાતું, પરમાણુનો પ્રભાવ પકડાય છે, એના રિએક્શન પકડાય છે. પણ છતાં ભૌતિક સાધનની મદદથી અત્યારે પરમાણુના જહાજ છે એને આપણે પકડી શકીએ છીએ. તો એ પણ ભૌતિક સંસારનો ભાગ છે, પ્રકૃતિનો ભાગ છે. તો મિત્રો આપણે સંપૂર્ણ પ્રકૃતિને સમજવાની છે. તો અહીં પ્રશ્ન એ થાય કે આવડી મોટી પ્રકૃતિને સમજવી કેવી રીતે? અને આટલા મોટા બ્રહ્માંડ, દૂર દૂર સુધી આ જે કઈ આકાશગંગાઓ, સૂર્ય, ચંદ્ર, તારા, વૃક્ષ, વનસ્પતિ, જીવ, જાનવર, હવા, પાણી, ધરતી, કેટલી વસ્તુ છે આને સમજવી કેવી રીતે? કોઈ મિત્ર કહેશે કે આવડી વિશાળ પ્રકૃતિ અને ફેલાવ રૂપે જે આટલી વિશાળ પ્રકૃતિ છે એને સમજવી કેવી રીતે? હા વિશાલભાઈ, વિશાલભાઈ નું માઇક અનમ્યુટ કરજો. વિશાલ, થોડો અવાજ ઊંચો રાખજો વિશાલભાઈ. હા સર. હા વિશાલભાઈ, વસ્તુને સમજવી હોય તો આપણે એની ઉપયોગિતા સમજવાની થાય છે. હવે આ જ વસ્તુની આટલી બધી ઉપયોગિતા સમજવી એ પાછું એટલું જ પ્રોબ્લેમ. સમજ કરવી એટલે ઉપયોગિતા છે. એની ઉપયોગિતા કઈ રીતે છે, પ્રકૃતિમાં વસ્તુની ઉપયોગિતા કઈ રીતે છે. પણ હવે એ ઉપયોગિતા બી છે, આટલી બધી ઉપયોગિતાઓ હશે વસ્તુઓની, એ સમજવું પાછું એ જ વસ્તુ ફરીથી પાછું ગોળ પ્રશ્ન ત્યાં જ ઉભો રહ્યો. આપનો પ્રશ્ન મને સ્પષ્ટ ના થયો. આપ એમ પૂછવા માંગો છો કે હે વસ્તુને સમજવી તો આટલી બધી વસ્તુઓને સમજવી કેવી રીતે, એવું આપ કઈ પૂછી રહ્યા છો વિશાલભાઈ? આપ પૂછવું એ? હાજી વિશાલભાઈ, હું આપના પ્રશ્નને બરાબર સમજો છું? વિશાલભાઈ, વિશાલભાઈ નું માઇક થઈ ગયું સર. ના સર, એટલે હું એમ કહેતો હતો કે આ બધી વસ્તુને સમજવી કઈ રીતે, સમજવાનો મતલબ છે આપણે ઉપયોગિતા સમજાય તો એ વસ્તુ સમજાશે. વસ્તુ ફરીથી એ જ થયું, આપણે સમજવું હતું, સમજવા માટે ઉપયોગિતા, તો ઉપયોગિતાઓ બી પાછી શું શું છે એ સમજવાનું રહ્યું પાછું.
બિલકુલ બિલકુલ. અને હવે જુઓ, આ તમે અહીં ઉપયોગિતા શબ્દનો પ્રયોગ કર્યો છે ને, તો જે જીવન વિદ્યાની અંદર અને ઉપયોગિતા જે છે એ પરિવારની અંદર જે વસ્તુઓનો જે આપણે ઉપયોગ કરીએ છીએ વ્યવસ્થાના અર્થમાં, હે ને, એને ઉપયોગિતા કીધી છે. અખંડ સમાજ, સંપૂર્ણ માનવજાતના દ્રષ્ટિકોણથી જે વસ્તુનો ઉપયોગ છે એને આપણે સદુપયોગિતા કીધી છે. અને સંપૂર્ણ વ્યવસ્થા, અને મતલબ સંપૂર્ણ પ્રકૃતિના દ્રષ્ટિકોણ, સમગ્ર પ્રકૃતિમાં વ્યવસ્થા સ્થપાય એ દ્રષ્ટિકોણથી આપણે જ્યારે વસ્તુને જોઈએ છીએ અથવા વસ્તુને સમજીએ છીએ તેને પ્રયોજન કીધું છે. પ્રયોજન શબ્દ આવે તો સમજવું કે એ સંપૂર્ણ પ્રકૃતિ ના પરિપ્રેક્ષ્યમાં, સંપૂર્ણ પ્રકૃતિમાં વ્યવસ્થાના પરિપ્રેક્ષ્યમાં પ્રયોજન શબ્દ છે. સંપૂર્ણ માનવજાતના પરિપ્રેક્ષ્યમાં આપણે સદુપયોગિતા શબ્દ વાપરીએ છીએ. અને પરિવારની અંદર જે વસ્તુનો ઉપયોગ છે એ અર્થમાં આપણે ઉપયોગ શબ્દ વાપરીએ છીએ, હે ને. તો ઉપયોગ, સદુપયોગ અને પ્રયોજનીયતા, આ શબ્દોનો વારંવાર આગળ આપણે પ્રયોગ કરીશું. તો આટલું થોડું ધ્યાનમાં રાખવાનું છે. હવે બીજા કોઈ મિત્ર અર્ચ કંઈ કહેવા માંગતો હતો? વિશાલ, અર્ચનું માઇક અનમ્યુટ કરો. યસ સર. જ્યાં સુધી મને સમજાય છે એ રીતના કે કોઈ પણ વસ્તુ કઈ રીતના બધી વસ્તુઓને સમજવી, તો એને વ્યવસ્થા અને અવસ્થાના રૂપમાં જો સમજીએ તો દરેક વસ્તુ ઉપર આપણું ધ્યાન જઈ શકે. બહુ સરસ. થોડું એમાં આગળ વધારે કંઈ કહીશ? અવસ્થાના રૂપમાં કઈ રીતે સમજવું? અવસ્થાના રૂપમાં જેમ કે ચારો અવસ્થાઓ છે: પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને જ્ઞાન અવસ્થા. જેમ ધરતી ઉપર જે રસાયણોનું સંયોજન રૂપી પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને જ્ઞાન અવસ્થા મોજૂદ છે, એમ સંપૂર્ણ બ્રહ્માંડમાં એક અવસ્થા તો છે જ, પદાર્થ અવસ્થા. તો એને અનુરૂપ બ્રહ્માંડની જે બધી ગતિવિધિઓ છે એને અનુરૂપ એને સમજી શકાય, અને સૂક્ષ્મથી સૂક્ષ્મ કણને બી સમજી શકાય. સરસ, બહુ સરસ. તો મિત્રો, આપણો મૂળ પ્રશ્ન એ હતો કે આપણે સંપૂર્ણ પ્રકૃતિને સમજવું પડશે, અને એ તો આપણને ખ્યાલ આવી ગયો, કારણ કે પ્રકૃતિ સાથે જીવવાનું છે અને છૂટકો જ નથી. શરીર ધારણ કર્યું છે, શરીર ધારણ કરીને આપણે અહીંયા છીએ. તો સંપૂર્ણ પ્રકૃતિ સાથે આપણે માનીએ કે ના માનીએ, જાણીએ કે ના જાણીએ, ઈચ્છીએ કે ના ઈચ્છીએ, પણ આ સંપૂર્ણ પ્રકૃતિ સાથે આપણો પનારો પડેલો છે અથવા સંબંધ બનેલો છે, સંબંધ છે. અને તો એ અર્થમાં આપણે સંપૂર્ણ પ્રકૃતિને સમજવી પડશે. હવે અહીં જે છે, અને જીવન વિદ્યાની અંદર સંપૂર્ણ પ્રકૃતિને, એની અંદરની જે વિશેષતાઓ છે, એની અંદરની જે ખાસિયત છે વ્યવસ્થાના અર્થમાં, એ અર્થમાં સંપૂર્ણ પ્રકૃતિના 4 ભાગ કરી દીધા છે. 4 ભાગમાં એને વર્ગીકરણ કરવામાં આવ્યું છે. 4 ભાગને સમજો એટલે સંપૂર્ણ પ્રકૃતિ સમજાઈ જાય. અને તો 4 ભાગના હું આપને નામ આપીશ, અથવા તો કઈ રીતે જે છે એને પહેલા આપને કહું કે વસ્તુ રૂપે તો હવા, પાણી, ધરતી અને જે ભૌતિક સંસાર છે, એ ભૌતિક સંસારનો એક અલગ વિભાગ પાડવામાં આવ્યો છે અને એને પદાર્થ અવસ્થા નામ આપવામાં આવ્યું છે. એ જે વિભાગ પાડવામાં આવ્યો છે વૃક્ષ વનસ્પતિ. આ સંસારમાં જે કઈ વૃક્ષ વનસ્પતિ છે એને ઝીણામાં ઝીણા ઘાસના તણખલાથી લઈને આ સંપૂર્ણ જે મોટા મોટા જંગલો દેખાય છે, એ તમામ જે છે પ્રાણ અવસ્થાનો ભાગ છે. તેને નામ પ્રાણાવસ્થા આપેલું છે. એ સિવાય ત્રીજો એક સંસાર છે જીવ જાનવર સંસાર. જલચર, નભચર, ભૂચર, ધરતી પર, પાણીમાં અને આકાશમાં જે કંઈ આપણને જીવ જાનવર દેખાય છે, અને એનો એક વિભાગ પાડવામાં આવ્યો છે, એને જીવાવસ્થા કહેવામાં આવી છે. અને એ સિવાય એક માણસ દેખાય છે અને માનવજાત દેખાય છે, તો માનવજાતનું નામ અહીં જ્ઞાન અવસ્થા આપવામાં આવ્યું છે. આ રીતે સંપૂર્ણ પ્રકૃતિને એની જે વિશેષતાઓ છે, ખાસિયતો છે, એના આધારે 4 ભાગમાં વહેંચવામાં આવી છે. હવે તમારામાંથી કોઈ મિત્રને એવું લાગે છે કે આ તમે વહેંચ્યું પણ એમાં આ વસ્તુ તો રહી ગઈ? કોઈ મિત્રને આ બાબતે કોઈ પ્રશ્ન? અને આપણે સંપૂર્ણ પ્રકૃતિને સમજવી છે. સંપૂર્ણ પ્રકૃતિને સમજવાના અર્થમાં જીવન વિદ્યાએ અને 4 વિભાગ પાડેલા છે: પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવાવસ્થા અને જ્ઞાન અવસ્થા. આ 4 સંયુક્ત રૂપે પ્રકૃતિ છે. અને પદાર્થ અવસ્થા એ અવસ્થા છે અને જે હવા, પાણી, ધરતી, અથવા તો જીવન વિદ્યાની ભાષામાં કહીએ તો માટી, પથ્થર
ખનિજ, ડાયમંડ, ધાતુ આ બધું જ પદાર્થ અવસ્થાનો ભાગ છે. એનાથી ઉપર પ્રાણ અવસ્થા જે છે એમાં વૃક્ષ વનસ્પતિ તમામ પ્રકારના નાના મોટા તમામ પ્રકારના વૃક્ષ વનસ્પતિ અને એને પ્રાણ અવસ્થા કીધી. આ વૃક્ષ વનસ્પતિ વાળી જે અવસ્થા છે એને પ્રાણ અવસ્થા કેમ કહેવામાં આવી હશે, કોઈ કહી શકશે? જે વ્યક્તિએ જીવન વિદ્યા અટેન્ડ કરી હશે એ કહી શકશે. જીવન વિદ્યાની પરિચય શિબિરમાંથી પસાર થયેલ વ્યક્તિ કહી શકશે કે આને પ્રાણ અવસ્થા કેમ કહેવામાં આવે છે. હાજી ભરતભાઈ, સ્વાગત છે આપનું. વિશાલ, ભરતભાઈ નો માઇક અનમ્યુટ કરો. હા ભરતભાઈ. હા, એટલે વનસ્પતિ શ્વસન પ્રક્રિયા ચાલુ થાય છે. પદાર્થ અવસ્થાથી આગળનું જે છે પ્રગટન, એમાં શ્વસન થાય છે. એ દરેક જે આ સૃષ્ટિના જેટલા બી કોષો છે અને જે શ્વસન કરે છે એ બધાને પ્રાણ અવસ્થામાં લીધેલા છે. એટલે કે પ્રાણવાયુ લે છે ને છોડે છે, એટલે એને પ્રાણ અવસ્થા કહે છે. બહુ સરસ, બિલકુલ. બીજા કોઈ મિત્રનો હાથ ઉપર હતો, મારે નામ રહી ગયું. અને ભરતભાઈ ની સાથે ભરતભાઈ ખરેખર સરસ બરાબર વાત કરી. હા સુનિલભાઈ. હાજી, ભરતભાઈ વાત કરીએ પ્રમાણે કોશિકાઓ ડેવલપ થયેલી છે પ્રાણ અવસ્થામાં, એટલે એમાંથી શ્વસનની પ્રક્રિયા ચાલે છે કોશિકાઓથી, એટલે પ્રાણ અવસ્થા કહીએ છીએ. બિલકુલ બિલકુલ બિલકુલ. કહેવાનું તાત્પર્ય કે જે અવસ્થાથી શ્વસન ક્રિયા શરૂ થાય છે, પ્રાણવાયુ લેવાનો અને અંગારવાયુ છોડવાનો, અથવા અંગારવાયુ લેવાનો અને પ્રાણવાયુ છોડવાનો, અને જ્યાંથી પ્રાણવાયુની ભૂમિકા શરૂ થાય છે ત્યાંથી એને એ પ્રાણ અવસ્થાની શરૂઆત છે, માટે એને પ્રાણ અવસ્થા કીધી. એ જ રીતે જીવાવસ્થા. અચ્છા, પ્રાણ અવસ્થા સંબંધી એક વાત થોડી જે છે, કદાચ મને એવું લાગે છે થોડી અર્લી સ્ટેજમાં હશે, પણ હું માનું છું કે આ સમૂહમાં મોટા ભાગના મિત્રો જીવન વિદ્યા પરિચય શિબિર કરેલા છે. તો તમને ખ્યાલ હશે કે વૃક્ષ વનસ્પતિ સિવાય બીજી કઈ વસ્તુને પ્રાણ અવસ્થામાં લેવામાં આવેલી છે? પ્રાણાવસ્થાની અંદર આપણે વાત કરી કે તમામ પ્રકારના વૃક્ષ વનસ્પતિનો પ્રાણાવસ્થામાં સમાવેશ છે. એ સિવાય બીજી કઈ વસ્તુ છે કે જેનો પ્રાણાવસ્થામાં સમાવેશ છે? હા અર્ચ, બોલ બેટા. અર્ચનું માઇક અનમ્યુટ કરો. કિશોરભાઈ નું. હા કિશોરભાઈ, હેલો. આલ્ગી જે કહીએ છીએ લીલ હા અર્ચ બોલ બેટા, તારો અવાજ થોડો ધીમો આવે છે. હેલો. યસ સર. યસ હેલો. હા બોલ. હેલો. બોલ બેટા. તો પ્રાણાવસ્થામાં વનસ્પતિઓની સિવાય જે પ્રાણ કોશિકાઓ છે, જેમ કે અમીબા છે, કે જે બી નાના નાના આપણે કોશિકાઓ સમજીએ છીએ, બેક્ટેરિયા છે, એમને આપણે પ્રાણ અવસ્થામાં લીધા છે. સાથે સાથે જે અમુક જીવજંતુઓ છે, જેમ કે મચ્છરને બી આપણે પ્રાણ અવસ્થામાં સમાવિષ્ટ કર્યો છે. ઠીક છે, હજી કઈ ખૂટે છે? કિશોરભાઈ નું માઇક અનમ્યુટ કરો. કિશોરભાઈ કઈ કહેવા માંગતા હતા. હેલો, આવે છે અવાજ? હા કિશોરભાઈ. હા, એટલે હું એ પૂછું કે પાણીમાં જે ઉગતી વનસ્પતિ જેને આપણે લીલ કહીએ છીએ, આલ્ગી, એ પણ એક પ્રાણ અવસ્થામાં છે કે જે સૃષ્ટિના સર્જન સાથે સર્જન થયેલું છે. હાજી કિશોરભાઈ, ત્યાંથી લઈને આગળ ક્યાં સુધી છે પ્રાણ અવસ્થા? પાણીમાં જે ફંગસ તમે કહો છો ત્યાંથી શરૂ કરી, અને અથવા તો વૃક્ષ વનસ્પતિ એક ઘાસના તણખલાથી શરૂ કરીને, અથવા તો જે ક્યાં સુધી છે અહીં પ્રાણ અવસ્થામાં સમાવેશ કરવામાં આવ્યો છે? વિચારી શકાય. જો આપની વાત કરું, હું જે કહેવા માંગુ છું એક્ઝેક્ટલી ભરતભાઈ, આપે બિલકુલ સાચી વાત કરી કે જીવ જાનવરના
શરીર અને માનવ શરીર એનો પણ પ્રાણ અવસ્થામાં સમાવેશ છે. મૂળ વસ્તુ જે સમજવાની વાત છે કે જીવાવસ્થા અને એટલે જીવ જાનવર શરીર અને માનવ શરીર આ એક પ્રકારની વૃક્ષ વનસ્પતિ અથવા તો પ્રાણાવસ્થાનો ભાગ છે. અને જીવ જાનવર સંક્રિયા થઈ છે, શરીરમાં થઈ રહી છે. શરીરને ચલાવનાર શ્વાસ છોડે છે, હે જે ક્ષણથી શરીરની શ્વાસ લેવાની છોડવાની ક્ષમતા જતી રહેશે એટલે શરીરને ચલાવનાર જે તત્વ છે જીવન, જેને આપણે કહીએ આપણે પોતે, અને એ શરીરને છોડી દઈએ છીએ, જેને મૃત્યુ કહેવામાં આવે છે. અને આ અહીંથી કહેવામાં આવે છે અને સીધે સીધું માનવાનું નથી. અને આપણે આગળ હજી આમાં વિસ્તારથી ચર્ચા કરીશું ત્યારે થોડી વધુ સ્પષ્ટતા થશે. પણ છતાં અને તમારે ની વાત થઈ આપણે પ્રાણાવસ્થા ઉપર જીવાવસ્થા. જીવાવસ્થામાં જ્યાંથી ચૈતન્ય સંસારની શરૂઆત છે, જ્યાંથી જીવ જાનવર ની શરૂઆત છે, અને ત્યાંથી આપવામાં આવી છે. ઠીક છે મિત્રો. અને જ્યાં આગળ માનવ સંસારની શરૂઆત છે, હે ને, એને જ્ઞાન અવસ્થા નામ આપવામાં આવ્યું છે. માનવ સંસારને જ્ઞાન અવસ્થા નામ કેમ આપવામાં આવ્યું છે? તો માણસનું જ્ઞાન પ્રાપ્તિ વગર માણસ કેવડાવવું મુશ્કેલ છે. માણસને માણસ સિવાય બીજું કંઈ પણ શકાય માણસ ના કહી શકાય. માણસ બનવાની શરૂઆત અને માણસ જે અર્થમાં આ ધરતી પર એનું પ્રગટન છે અને એનું જે પ્રયોજન છે, એ પ્રયોજનની શરૂઆત એ જ્યારથી જ્ઞાન આપે પછી છે. એ સિવાય માનવ છે ખરો, પણ એ માનવ ના કહેવાય. એને બીજું ગમે તે નામ આપી શકાય. આપણા અહીંયા જે પ્રચલિત જે આપણે શિક્ષણ છે એમાં એને એક સામાજિક પ્રાણી કીધેલું છે. અને આમ જોવા જઈએ તો જ્ઞાન વગરનો વ્યક્તિ એક પશુ સમાન છે. તો માનવ જે છે એ જ્ઞાનથી જ માનવ બને અર્થમાં એને જે છે આખી અવસ્થા, અને એની પાસે એક ક્ષમતા છે, અને એક ક્ષમતા સાથે અર્થમાં જે અહીંયા ધરતીનો એને જ્ઞાન અવસ્થા નામ આપવામાં આવેલું છે. હવે આ જે ચાર અવસ્થા એક તો આપણે સમજ્યું કે આ અર્થમાં સંપૂર્ણ પ્રકૃતિના ચાર અર્થ, આ રીતે ચાર ભાગમાં વિભાજિત કરી છે. એ સિવાય અને દરેક અવસ્થાનું પોતાનું એક રૂપ છે, અને પરસ્પરતાની અંદર એની અંદર એક પ્રકારનો ગુણ છે, એનો પોતાનો એક સ્વભાવ છે, અને એ એક ચોક્કસ ધર્મ સાથે અવતરેલું છે. તો એ અર્થમાં ચારેય અવસ્થાઓના નિશ્ચિત રૂપ, ગુણ, સ્વભાવ, ધર્મ છે. અને એમાં રૂપ ગુણ છે પરિવર્તનશીલ છે, સ્વભાવ અને ધર્મ ફિક્સ છે, નિશ્ચિત છે. ચારે અવસ્થાઓના પદાર્થ અવસ્થાનો જે સ્વભાવ અને ધર્મ છે એ બિલકુલ પદાર્થ અવસ્થામાં જ જોવા મળશે, અને એના આધારે તમે નક્કી કરશો કે આ પદાર્થ અવસ્થા છે. એ રીતે પ્રાણાવસ્થાનો એક નિશ્ચિત સ્વભાવ છે, એક નિશ્ચિત ધર્મ છે. જીવાવસ્થાનો એક નિશ્ચિત સ્વભાવ છે, એક નિશ્ચિત ધર્મ છે. અને જ્ઞાનાવસ્થાનો એક નિશ્ચિત સ્વભાવ છે, એક ધર્મ છે. તો આ આધારે વિભાજન કરવામાં આવ્યું છે. અને સમજવાની કુળ વસ્તુ જે કહેવાય, સમજવાની કુલ વસ્તુ એ સ્વભાવ અને ધર્મ છે. સ્વભાવ મતલબ જે તે એકમ, જે તે યુનિટની આ સમગ્ર વ્યવસ્થામાં જે ભાગીદારીનું સ્વરૂપ છે, અથવા જે તે અવસ્થાના જે તે યુનિટનું એ એનો સ્વભાવ છે. અને એ સ્વભાવના મૂળમાં એની સ્થિતિ બનેલી છે ધર્મ રૂપે. સ્વભાવ ગતિ છે અને ધર્મ રૂપે સ્થિતિ છે. એક ચોક્કસ આધાર એ આ સ્વભાવ
અને ગતિ છે, થોડુંક ધ્યાન આપવું પડશે મિત્રો. તો આ રીતે સંપૂર્ણ પ્રકૃતિને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. 4 ભાગોમાં અને આયામમાં વહેંચવામાં આવી છે. અને ગુણ એ આપણને આપણી 5 ઇન્દ્રિયોથી પકડાય છે. દ્રષ્ટિગોચરતાનું રૂપ કઈ રીતે આપણે જોઈ શકીશું? કોણ કહેશે? માટી રૂપે, પથ્થર રૂપે, ધાતુ રૂપે, ખનિજ રૂપે, હવા રૂપે. હા વિશાલભાઈ. વિશાલભાઈ. આકાર, આયતન અને એની ઘનતા પ્રમાણે આપણે પદાર્થ. હા, રૂપ છે એને વધુ ડિટેલમાં સમજવું હોય તો રૂપ એટલે અને કોઈ એક વસ્તુનો જે આકાર છે એ વસ્તુ જેટલો ઘેરાવો રોકી રહ્યું છે અને એ વસ્તુનું જે વજન છે એના આધારે વસ્તુનું રૂપ નક્કી થઈ શકે. અને તો આપણે એ રીતે પદાર્થ અવસ્થાનું રૂપ જોઈ શકીએ છીએ. પથ્થર રૂપે, માટી રૂપે, પાણી રૂપે, અને આપણને વાયુ ચક્ષુથી દેખાતો નથી, ચક્ષુ અથવા તો જેને આપણે આંખોથી કહીએ, અને પણ છતાં આપણે સ્પર્શેન્દ્રિયથી ફીલ કરી શકીએ છીએ. અને આપણે ઘ્રાણેન્દ્રિય દ્વારા, સુગંધ દ્વારા એને આપણે પકડી શકીએ છીએ કે આ પ્રકારનું અત્યારે સુગંધ અહીંયા અનુભવાય છે. અને તો આ પદાર્થ સ્વરૂપનું, પદાર્થનું રૂપ છે. અને હવે ગુણ એટલે શું? મને એવું લાગે છે મિત્રો આપણે આ રૂપ ગુણ સ્વભાવ ધર્મને ડિટેલમાં આગળ સમજીશું જ્યારે પ્રકૃતિને સમજીશું. અત્યારે સમજવાની મૂળ વાત એ છે કે પ્રકૃતિને 4 ભાગમાં વહેંચેલી છે, 4 અવસ્થાઓમાં, અને દરેક અવસ્થાના પોતાના રૂપ ગુણ સ્વભાવ ધર્મ છે જેને આપણે ડિટેલમાં આગળ સમજીશું. પણ આ આધારે સંપૂર્ણ પ્રકૃતિને બિલકુલ સાર રૂપમાં આંગળીને વેઢે ગણી શકાય એટલી વસ્તુ સમજવાથી સંપૂર્ણ પ્રકૃતિ આપણને સમજી શકાય કે આ પ્રકૃતિ સાથે આપણે જીવવું હોય, પદાર્થ અવસ્થા સાથે જીવવું હોય તો કઈ રીતે જીવી શકાય, પ્રાણાવસ્થા સાથે જીવવું હોય તો કઈ રીતે જીવી શકાય, અને જીવાવસ્થા સાથે જીવવું હોય તો કઈ રીતે જીવી શકાય. તો આ રીતે મિત્રો સંપૂર્ણ પ્રકૃતિનું સ્વરૂપ છે એને સમજી શકાય. હવે સંપૂર્ણ પ્રકૃતિ અવસ્થાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે આ ચારે અને 4 અવસ્થા એકબીજા સાથે પૂર્વક જીવી રહી છે. દૂર દૂર સુધી એકબીજાનું શોષણ નથી કરતા. અને આપણે જેને વાટકી વ્યવહાર કહીએ ને, કે થોડુંક પડોશમાંથી લઈ આવીએ અને પાછું જ્યારે વાટકી પાછી આપવા જઈએ વસ્તુ ત્યારે એની અંદર કંઈક મૂકીને આપીએ. અને પડોશમાંથી કંઈ લેવા ગયા, દહીં લેવા ગયા, કંઈ વસ્તુ ખૂટી, અને તો તમે સહેલાઈથી પડોશમાં જઈને, અત્યારે તો હવે અત્યારના સમયમાં થઈ રહ્યું છે કે કેમ સવાલ છે, બાકી એક સમય હતો કે જ્યારે આપણા ઘરમાં કંઈક ખૂટે તો પડોશમાં જઈને આપણે કહીએ એટલે પડોશ આપણને એમના જ વાસણમાં એ વસ્તુ આપે, અને જ્યારે વાસણ આપણે પાછું આપીએ આપણું કામ પતી જાય એટલે કલાક, 2 કલાક, 1 દિવસ, 2 દિવસમાં, તો એની અંદર કંઈક મૂકીને પાછું આપતા, ખાલી વાસણ પાછું ના આપતા. અને વાટકી વ્યવહાર કહેવાય. તો માનવ સિવાયનો જે આ સંસાર છે એને આપણે ધ્યાનથી જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે એની અંદર આ રીતનો વાટકી વ્યવહાર ચાલી રહ્યો છે. મતલબ એકબીજા સાથે તાલમેલ પૂર્વક જીવી રહ્યા છે, એકબીજા સાથે ઉપયોગી પૂરક થઈને જીવી રહ્યા છે. જેમ કે આ ધરતી પર આ 4 અવસ્થાઓમાં સૌથી પહેલી કઈ અવસ્થાનું પ્રગટન છે અથવા કયા ક્રમમાં પ્રગટન છે, કોઈ કહેશે? આ જે 4 અવસ્થાઓ છે પ્રકૃતિ, આ ધરતી ઉપર જે 4 અવસ્થા રૂપી જે પ્રકૃતિ દેખાય છે એ પ્રકૃતિની શરૂઆત પછી કયા ક્રમમાં આગળ વધી છે, કોઈ કહી શકશે? એક મિનિટ ચાલુ રાખજો. સોરી મિત્રો, કોઈ કહી શકશે? હા નૈનાબેન, નૈનાબેન આપ કહો. વિશાલ, નૈનાબેન નું માઇક અનમ્યુટ કરો.
અનમ્યુટ માટે એમને હા નૈનાબેન. હલો, વાયુ સ્વરૂપે પ્રથમ વાયુ સ્વરૂપ છે, બીજું પ્રવાહી સ્વરૂપ છે, ત્રીજું ઘન સ્વરૂપ છે. બિલકુલ 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 સાચી વાત છે. હે ને? તો આ ધરતી આપણા સોલર સિસ્ટમ માંથી જયારે છૂટી પડી ત્યારે એક ધગધગતા ગોળા રૂપે હતી. એ ધગધગતો ગોળો આપમેળે અને વિકાસ ક્રમની પ્રક્રિયામાં એ ઠંડો પડ્યો. એમાંથી સૌ પહેલા વાયુનું પ્રગટન થયું. એ વાયુના અંદર એકબીજા સાથે તાલમેલ પૂર્વક જોડાવાથી અને જળનું પ્રગટન થયું. એ જળ અને આ ધરતી પરનો પોપડો એ એકબીજા સાથે તાલમેલ પૂર્વક જોડાવાથી અને ધરતીનું સ્વરૂપ પ્રગટ થયું. અને એ ધરતી અને પાણીના એકબીજા સાથેના તાલમેલ પૂર્વક જોડાવાથી પ્રાણાવસ્થા ધીમે 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 વિકસિત થતા થતા કોઈ એક સ્ટેજે જીવાવસ્થા, આ બહુ સ્થૂળ સ્વરૂપ હું આપની સમક્ષ મૂકી રહ્યો છું. જીવાવસ્થા અને જીવાવસ્થાના પૂર્ણ સ્વરૂપે પ્રગટ થયા પછી જ્ઞાનાવસ્થાનું પ્રગટન છે. આ એક બહુ મોટો ક્રમ મેં આપની સમક્ષ રજૂ કર્યો છે. બૈજુભાઈ કઈ કહેવા માંગે છે? હા ઓકે, યસ સર. તો એનો મતલબ એવો થયો કે વાયુ તત્વ પહેલા જે મૂળ છે આકાશ તત્વ રહેશે, રાઈટ? હાજી. હવે આકાશ તત્વ આપ કોને કહો છો ને એ પાછું સમજવું પડે. આકાશ એટલે શું? કેમ કે આઈ મીન સ્પેસ. તો પહેલા તો સ્પેસ જ હતી, ભલે પૃથ્વીનો ગોળો છૂટો પડ્યો પણ એ તો સ્પેસ માંથી જ છૂટો પડ્યો, રાઈટ? બિલકુલ 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 બિલકુલ. અને તો આપણે જયારે અસ્તિત્વને સમજીશું ને, આપણે જયારે અસ્તિત્વ શબ્દ બોલીએ છીએ અને પ્રકૃતિ શબ્દ બોલીએ છીએ ને, તો બે બિલકુલ ભિન્ન વસ્તુઓ છે. હે અસ્તિત્વની અંદર પ્રકૃતિનો સમાવેશ છે. તો આપણે જયારે અસ્તિત્વને સમજીશું ત્યારે તમે જે આ મુદ્દો અત્યારે જે વાત કરીને એના ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. બૈજુભાઈ, મારો અવાજ પહોંચે છે બૈજુભાઈ? ઠીક છે, તો આપણે આગળ વધીએ. તો મિત્રો, આ રીતે આપણે જોયું કે આ ધરતી પર માનવ સિવાયનો જે કંઈ સંસાર છે અને પદાર્થ અવસ્થા મતલબ હવા પાણી ધરતી. હવા પાણી ધરતીની અંદર જે કંઈ થઈ રહ્યું છે એનાથી એ પદાર્થ અવસ્થા પુષ્ટ થઈ રહી છે, વધુ ને વધુ મજબૂત થઈ રહી છે. અને એ મજબૂતીના એક બિંદુ પછી એમાંથી પ્રાણ અવસ્થાનું પ્રગટન થયું. હવા પાણી ધરતીની એક એવી સ્થિતિ બની ગઈ, એ પછી ધીમે રહીને આ ધરતી ઉપર પ્રાણ અવસ્થા મતલબ ધીમે રહીને ફંગસ અને એક કોષી જીવ, બે કોષી જીવ, ત્રણ કોષી જીવ, એ રીતે ધીમે રહીને એક જે છે વૃક્ષ વનસ્પતિ સંસારનો પ્રાણાવસ્થાના સંસારનો પ્રારંભ થયો. હવે પ્રાણાવસ્થા અને પદાર્થ અવસ્થા, આ બે અવસ્થા ધરતી ઉપર હતી. તો પદાર્થ અવસ્થાની અંદર જે કંઈ થતું હતું અને એના દ્વારા પદાર્થ અવસ્થા પોતે પુષ્ટ રહેતી હતી અને પ્રાણાવસ્થાને જે છે મજબૂત કરતી હતી. એ જ રીતે પ્રાણાવસ્થા અને વૃક્ષ વનસ્પતિ જે છે એની જે કંઈ પ્રક્રિયા હતી એના દ્વારા પદાર્થ અવસ્થા પુષ્ટ થતી હતી, મજબૂત થતી હતી. જેમ કે હવા પાણી સરસ થઈ ગયા તો એ જગ્યાએ આપમેળે વૃક્ષ વનસ્પતિનો પ્રગટન થયું. હવે વૃક્ષ વનસ્પતિ જેમ 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 વિકસ્યા એમ એ પ્રદેશમાં જ્યાં આગળ જેટલા વધુ વૃક્ષ વનસ્પતિ એ જગ્યાએ એટલો વધુ વરસાદ, એ જગ્યાએ એટલી હવા પાણી વધુ શુદ્ધ. અને બધા એ વૃક્ષ વનસ્પતિ ના જે ફળ ખરા અને અથવા એના જે પાંદડા ખરા એ ખરે જે તે સમયે, અને તો એ જ ધરતી પર પડતા હતા અને ધરતીને વધુ સમૃદ્ધ બનાવતા હતા, વધુ ફળદ્રુપ બનાવતા હતા. એ જ ધરતી વધુ ફળદ્રુપ થઈને ફરી પાછા વધુ વૃક્ષ વનસ્પતિને એ પુષ્ટ કરતી હતી. તો આ રીતે એકબીજાને મજબૂત કરવાના, ઉપયોગિતા પૂરકતાના અર્થમાં આપણને એ ખ્યાલ આવે છે. એ જ રીતે એક વખત માટે પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા બે પોતે કમ્પ્લીટ પોતાની જે એક હાઈટ ઉપર પહોંચવાનું હતું, એક સ્થિતિ ઉપર, ત્યાં પહોંચ્યા પછી ધીમે ધીમે આ ધરતી ઉપર જીવાવસ્થાનો પ્રારંભ થયો, એટલે જીવ જાનવર સંસારનો. તો એ જીવ જાનવર સંસાર પણ જે રીતે જીવી રહ્યું છે એનાથી ધરતી પુષ્ટ જ થઈ રહી છે.
જીવ જાનવર સંસાર જે કંઈ મળમૂત્ર કરી રહ્યા છે એ મળમૂત્ર આ ધરતી માટે એક પ્રકારના ખાતરનું કામ કરી રહ્યું છે અને એ જે વૃક્ષ વનસ્પતિ પાસે જઈને એ એમનું આ ત્યાગ કરે છે તો એનાથી વૃક્ષ વનસ્પતિ મજબૂત પણ થાય છે, વત્તા જે કહેવાય કે એમના મૂત્રને કારણે એ વૃક્ષ છે એના ઉપર અમુક પ્રકારના જંતુઓ થતા નથી, એ રીતે વૃક્ષનું રક્ષણ પણ થાય છે. અને તો આ રીતે આપણે જોયું કે મોટું વાત કરી, મોટું સ્વરૂપ આપની સમક્ષ મૂકી રહ્યો છું. પદાર્થ અવસ્થા, પ્રાણાવસ્થા અને જીવાવસ્થા આ ત્રણેય એકબીજા સાથે તાલમેલ પૂર્વક જીવતા માનવ સિવાયનો સંસાર આખો ઉભો થઈ ગયો હે ને. અને ત્યારબાદ માનવનું આ ધરતી ઉપર અવતરણ થયું ક્રમમાં. માનવના આ ધરતી પરના અવતરણ પછી અગાઉની જે ત્રણ અવસ્થાઓ જે રીતે એકબીજા સાથે તાલમેલ પૂર્વક રહી અને એકબીજાને જે પુષ્ટ કરતી હતી અને એની સામે માણસે બિલકુલ વિરુદ્ધ આચરણ કર્યું. માનવ અત્યારે પદાર્થ અવસ્થા પાસેથી લઈ રહ્યો છે, આપતો કશું નથી. અને પેટ્રોલ કાઢી રહ્યો છે, સોનું કાઢી રહ્યો છે, ચાંદી કાઢી રહ્યો છે, ડાયમંડ કાઢી રહ્યો છે, જાતની વસ્તુઓ કાઢી રહ્યો છે અને એનું કામ પૂરું થઈ જાય એટલે ખાડા એમને એમ રાખીને આગળ નીકળી જાય છે. અને એ જ રીતે આજે પ્રાણાવસ્થા એટલે જંગલ, જ્યાં આગળ એને એનું કામનું વૃક્ષ જોયું, વનસ્પતિ જોઈ, જંગલ જોયા, એનો એને નાશ કરી અને આગળ વધ્યો. એમ કરીને એને જે છે આ ધરતી પરથી જંગલોનો નાશ કરી દીધો. અને એ જ રીતે જીવ જાનવરોમાં પણ જ્યાં આગળ એને જોઈ જાય છે કે આ જીવ કે આ જાનવર કામનું છે અને એની ચામડી કામની છે, એનું આંગ કામનું છે, તો એને એ રીતે જીવ જાનવરોની કંઈક પ્રજાતિઓને એને નામશેષ કરી નાખી. તો મૂળ વસ્તુ આ ધરતી પર અત્યારે આપણને જે કંઈ અરાજકતા દેખાય છે એના મૂળમાં બીજું કોઈ નહીં પણ ફક્ત માનવ છે. આપણે આપણી અગાઉની જે ત્રણ અવસ્થાઓ હતી એને સમજ્યા સિવાય આપણે અને આપણી રીતે જે જીવવાનો પ્રયત્ન કર્યો એમાં અગાઉની જે વ્યવસ્થાનો જે આધાર હતો, વ્યવસ્થાનું જે સ્વરૂપ હતું એ આપણને સ્પષ્ટ ન થયું. અને માટે અત્યારે આ સંપૂર્ણ ધરતી પર આપણને સંપૂર્ણ પ્રકૃતિમાં એક પ્રકારની અવ્યવસ્થા સર્જાયેલી દેખાય છે. આપણે આપણી અગાઉની આપણે સૌથી વિકસિત પ્રજાતિ છીએ આ ધરતી ઉપર. અને એક અવસ્થાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ચારે અવસ્થામાં સૌથી વિકસિત છીએ, પણ છતાં આપણે સમજના અભાવમાં આપણી રીતે જીવવા ગયા, અગાઉની ત્રણ અવસ્થાઓ સાથે તાલમેલ ન મિલાવ્યો, એને લઈને આપણે પણ દુઃખી છીએ અને બાકીની ત્રણેય અવસ્થાઓને આપણે ત્રસ્ત કરી રાખી છે. હવે વસ્તુ એમ છે કે આપણે વિકસિત છીએ તો પછી આપણે અગાઉની ત્રણ અવસ્થાઓને સમજવી શું કામ જરૂરી છે? એ ત્રણ અવસ્થાઓ આપણા મુજબ કેમ ન થાય? આવો કોઈ પ્રશ્ન થાય છે કોઈ મિત્રને? કે આપણે જો સૌથી વિકસિત અવસ્થા હોઈએ તો પછી આપણે અગાઉની ત્રણ અવસ્થાઓને સમજવાનો કારણ શું, જરૂર શું? તો મિત્રો હે હું એક ઉદાહરણ આપું કે કોઈ એક કન્યા અથવા પુરુષ છે ને, જ્યાં જેવી જે એ લોકોની રૂઢિ છે અને જે રીતની એ લોકોની સિસ્ટમ છે, પદ્ધતિ, પ્રણાલી, કે લગ્ન કરીને કોઈ એક પાત્ર જ્યારે નવા ઘરમાં જાય છે જેને સાસરું કહી શકાય, તો એ સાસરે જાય છે તો સાસરે જઈને એ પોતે પોતાના જે જૂના ઘરમાં અને પોતાના પિયરમાં જે રીતે રહેતી હતી એ રીતે રહે તો સુખી થાય, કે સાસરામાં જે રીતની જીવન શૈલી છે એને સમજે, એને અપનાવે તો સુખી થાય? તો કહેવાનો કુલ આશય અને આ ધરતી પર જ્ઞાનાવસ્થા, માનવનું અવતરણ સૌથી છેલ્લું છે. તો માનવે આ ધરતી ઉપર એ આવ્યો ત્યારે એને બિલકુલ સમૃદ્ધ ધરતી, હવા, પાણી, ધરતી, પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ તો બિલકુલ સમૃદ્ધિપૂર્ણ ધરતી એને મળી હતી. એ ધરતી આવી કઈ રીતે છે અને આટલી બધી સમૃદ્ધ કઈ રીતે છે એ સમજવાની જગ્યાએ સીધો એ ધરતીનો ઉપભોગ, એ જે સમૃદ્ધિ છે એનું એ શોષણ કરવા માંડ્યો, ઉપભોગ કરવા માંડ્યો. એની જગ્યાએ જો એને એટલું ધ્યાન આપ્યું હોત કે ભાઈ હું હે મારા આયા પહેલા આ બધો સંસાર દેખાય છે અને આ સંસાર હર્યો ભર્યો દેખાય છે,
બિલકુલ હરિયાળીથી ભરેલો બધી જ વસ્તુઓ જે માનવના શરીરને જે જરૂરી વસ્તુઓ છે તમામ જરૂરી વસ્તુઓથી ભરેલો દેખાય છે, તો આ કઈ રીતે છે એવું સમજવાનો એણે પ્રયત્ન ન કર્યો. એવો સમજવાનો એણે પ્રયત્ન કરવો જોઈએ. એનું કારણ છે કે આ જે પ્રકૃતિ રૂપી પરિવાર છે, ધરતી રૂપી પરિવાર, એમાં સૌથી છેલ્લા સભ્ય તરીકેનું એ છે. તો એણે ધરતી પર આવતા પહેલા આ પરિવારની અંદર આ જે કઈ સભ્યો છે, પદાર્થ અવસ્થા, પ્રાણાવસ્થા, જીવાવસ્થા, એ કઈ રીતે રહી રહ્યા છે અને એ એકબીજા સાથે એમનો વ્યવહાર, એમનો સંબંધ કઈ રીતનો છે એ સમજી અને એ એમની સાથે જોડાયો હોત તો એને ખ્યાલ આવે કે આ લોકો આ જે અવસ્થાઓ છે એકબીજા સાથે ઉપયોગિતા પૂરકતાના અર્થમાં જોડાયેલી છે, એક સૂત્રતાથી જોડાયેલી છે, સામરસ્યતા પૂર્વક જોડાયેલી છે, સામંજસ્યતા પૂર્વક જોડાયેલી છે, સંવાદિતા પૂર્વક અને જોડાયેલી છે. તો મારે પણ આમની સાથે એ અર્થમાં હું જોડાઈશ તો જ હું આ પરિવારની અંદર સરસ રીતે રહી શકીશ. નહીં તો હું પણ દુઃખી થઈશ અને જે અગાઉથી આ પરિવારમાં જે સભ્યો છે એમને પણ હું દુઃખી કરીશ. અને એ રીતે જોઈએ તો અત્યારે એ જ થઈ રહ્યું છે. માનવે પોતાની અગાઉના જે 3 સભ્યો છે, 3 અવસ્થાઓ રૂપે, એમની જીવનશૈલી, એમનું આચરણને સમજવાનો પ્રયત્ન ન કર્યો અને પોતાની મનમાની રીતે આ ધરતી પર જીવવા ગયો. એમાં અત્યારે જે કંઈ આપણને અરાજકતા, અંધાધૂંધી, પર્યાવરણમાં અસંતુલન અને અત્યારે આ કોરોના સ્વરૂપે જે મહામારી દેખાય છે, અથવા તો આવી તો ભૂતકાળમાં ઘણી મહામારીઓ આવી ગઈ, અને એ બધાના મૂળમાં માનવની અણસમજ છે. શું માનવ આ જાણી જોઈને કરી રહ્યો છે? કોણ કહેશે? આ જે કંઈ કરી રહ્યું છે, હા રોનકભાઈ વાત સાચી છે. અત્યારે ગ્લોબલ વોર્મિંગના મૂળમાં પણ માણસ જ છે. અને પાછલા હજારો વર્ષની અંદર ધરતી જે રીતે સમૃદ્ધ થઈ, માણસે પાછલા 25-50 વર્ષમાં અને એ સમૃદ્ધિનો એણે ધનોત્પનોત કાઢી નાખ્યો. તો આપનું શું માનવું છે મિત્રો કે માનવ આ સમજી વિચારીને કરી રહ્યો છે? આ જે કંઈ માનવ અત્યારે કરી રહ્યો છે એ સમજી વિચારીને કરી રહ્યો છે? ના. માનવ આ જે કંઈ કરી રહ્યો છે એ અજ્ઞાનવશ કરી રહ્યો છે, ભ્રમવશ કરી રહ્યો છે, સમજી વિચારીને નથી કરી રહ્યો. અને જો એ સમજે કે આવું કરવાથી આવું થવાનું છે, અને કોઈ એક સમયે પ્લાસ્ટિકની શોધ એ વિશ્વની મહાનતમ શોધમાં ગણાતી હતી. આજે એ જ પ્લાસ્ટિક માનવજાત માટે માથાનો દુખાવો થઈ ગયો છે. અને આજે એ જ પ્લાસ્ટિક જાતનો નિકાલ કેમ કરવો એના માટે માણસ અત્યારે મૂંઝાયેલો છે. અને તો મતલબ ભ્રમવશ અને માનવને, હા બિલકુલ સમજે તો આવું કરે જ નહીં, અને સમજપૂર્વક આવું થાય ને એનું કારણ છે કે એને સમજે તો ખ્યાલ આવે કે અત્યારે જે પગલું હું ભરી રહ્યો છું એ પગલું આગળ જતા બુમરેંગ થવાનું છે. આગળ જતા એ પગલાના માઠા પરિણામો આવવાના છે. એ કદી જાણી જોઈને દુઃખી થવાની દિશામાં એ ડગલું માંડે નહીં. અને અત્યારે થઈ એ જ રહ્યું છે. માણસ જે કંઈ કદમ ઉઠાવી રહ્યો છે અત્યારે વિકાસના નામે, એ આગળ જતા એક કદમ અને એક સાધતા 13 તૂટે જે વાત છે ને એ પ્રમાણે થઈ રહ્યું છે. અત્યારે વિકાસના નામે માણસ જે કંઈ પગલું ભરી રહ્યો છે, આગળ જતા અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યું છે, અને એ આપણે જોઈ રહ્યા છીએ. તો આ વસ્તુ અજાણતા થઈ રહી છે, કારણ કે માનવની અંદર સુખી થવા માટેનો જે નિયમ છે સતત કાર્યરત છે. અને એ નિયમના ભાગ રૂપે માણસ ક્ષણ હું એવું શું કરું કે જેથી કરીને સુખી થવું એ આત્મા પ્રયત્નશીલ છે. અને સમજના અભાવમાં એ અત્યારે સમજ્યા વિચાર્યા વગરના પગલા ભરી રહ્યો છે કે આમ કરવાથી સુખી થઈ જવાશે, આમ કરવાથી સુખી થઈ જવાશે. અને પછી આગળ જતા ખ્યાલ આવે છે કે આ ભૂલ થઈ ગઈ, એટલે ફરી પાછું જે છે બીજું પગલું માંડે છે. સમજવાનો પ્રયત્ન નથી કરતો કે મારી અગાઉની જે અવસ્થાઓ હતી, મારી અગાઉના જે સભ્યો હતા, અને એ હું જયારે આ ધરતી પર અવતર્યો ત્યારે આટલી સરસ હરીભરી ધરતી મને મળી છે તો કઈ રીતે મળી, અને અગાઉના સભ્યો એવું કઈ રીતે રહેતા હતા કે જેથી કરીને આ ધરતી આવી સરસ પૂર્ણ વિકસિત ધરતી મને મળી. અને તો મિત્રો આ રીતની વાત છે. મૂળ વાત જે છે, હવે આ ધરતી ઉપર સમજવાની જે વાત છે, સુખી થવાના અર્થમાં આપણે સમજવું પડશે. અને સમજવાના અર્થમાં આપણી અગાઉની જે 3 અવસ્થાઓ છે એ કઈ રીતે રહેતી હતી એને સમજવું પડશે. એને સમજ્યા તો ખ્યાલ આવ્યો
કે એ એકબીજા સાથે તાલમેલપૂર્વક ઉપયોગિતાપૂર્વકતાના અર્થમાં એ લોકો જોડાયેલા હતા અને એકબીજાનું પોષણ કરતી એમનું આચરણ હતું. અને અત્યારે આપણે જે કંઈ આચરણ કરી રહ્યા છીએ એ માનવ અને પ્રકૃતિ બંનેનું શોષણ કરી રહ્યા છીએ. અને આપણને ખ્યાલ નથી, આપણો ઈરાદો પણ નથી, પણ આપણે માનીએ છીએ કે આ જ સિસ્ટમ હોય, આ જ વિધિ હોય અને જેની લાઠી એની ભેંસ અથવા તો સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ આવું કંઈક આપણે માન્યતાઓ બનાવી દીધી છે. અને એ અર્થમાં આપણે અત્યારે બળપૂર્વક બાકીની અવસ્થાઓ, બાકીના સંસાર ઉપર બળ પ્રયોગ કરી અને આપણા અસ્તિત્વને ટકાવી રાખવાનો અને સુખી થવાનો પ્રયોગ કરી રહ્યા છીએ. તો માનવ પ્રકૃતિને ન સમજી શક્યો તો પ્રકૃતિમાં એણે ગ્લોબલ વોર્મિંગ ની પરિસ્થિતિ લાવીને મૂકી દીધી. એ જ રીતે આજની તારીખમાં માનવને પણ નથી સમજી શક્યો. માટે તમે જુઓ તો આજે માનવ સંસાર અને એ કયા સ્વરૂપે છે, તો એક તો વ્યક્તિ, પરિવાર અને સમાજ. અને તમે જુઓ કે માનવ પ્રકૃતિ સાથે જોડાયેલો છે, ત્યાં ગ્લોબલ વોર્મિંગ છે, અને માનવ જ્યારે માનવ સંસાર સાથે જોડાયેલો છે તો આજે ઘેર ફેમિલી વોર્મિંગ છે. આજે સમાજની સ્થિતિ જુઓ તો તમારે હાજી આજે ઘેર ફેમિલી વોર્મિંગ છે. સમાજ જુઓ તો સમાજમાં સમાજ નામનું કઈ છે જ નહીં. જંગલ રાજ ચાલી રહ્યું છે અત્યારે. જ્યાં ત્યાં ખૂનામરકી, મારામારી, લૂંટ, શોષણ, અમાનવીયતા દેખાઈ રહી છે. અને તો મૂળ વસ્તુ માનવ ન તો પ્રકૃતિને સમજી શક્યો છે, ન તો માનવને સમજી શક્યો છે. માટે આ જે કંઈ પ્રશ્નો છે એ સર્જાયા છે. માનવ જ્યારથી પ્રકૃતિને અને માનવને સમજી લેશે ત્યારથી બંને સાથે એનું જે આચરણ છે, એની જે જીવનશૈલી છે એ એટલી સરસ સ્મૂથ થઈ જશે કે જેથી માનવની પોતાની જે જરૂરિયાતો છે એ બધી સચવાશે અને છતાં પ્રકૃતિ, માનવેતર સંસાર છે એ પણ બિલકુલ હર્યો ભર્યો રહેશે. અને એક ઓવરવ્યૂ મેં આપને આપ્યો, બેઝ બનાવ્યો. મિત્રો, આટલી ચર્ચા દરમિયાન કોઈને કંઈ કહેવું હોય તો કહી શકે છે. મિત્રો, આમાં પણ સમજવાની વાત એ છે કે માનવેતર સંસાર સાથે જીવવું એ સહેલું છે માનવની સરખામણીમાં. કારણ માનવેતર સંસાર, માનવ સિવાયનો જે સંસાર છે એનું આચરણ નિશ્ચિત છે. માનવ સાથે જીવવું એટલા માટે અઘરું લાગે છે કે માનવનું આચરણ અનિશ્ચિત છે. આ આચરણનું નિશ્ચિત હોવું ને આચરણનું અનિશ્ચિત હોવું એ કયા આધારે આપણે કહી રહ્યા છીએ? કોઈ કહેશે? આપણે નિશ્ચિત આચરણ કોને કહી રહ્યા છીએ, અનિશ્ચિત આચરણ કોને કહી રહ્યા છીએ? હા, બૈજુભાઈ. એ સમજણના આધારે આપણે ડિસાઈડ કરી શકીએ. શેના આધારે? સમજણ. કેમ કે દરેક માણસ હશે એના વિકાસ ક્રમમાં એની સમજણ અલગ અલગ ઉદ્ભવી હશે અને સ્થિર થઈ જશે. બિલકુલ ઠીક છે. પ્રતિકભાઈ, આપ કઈ કહેવા માંગો છો? પ્રતિકભાઈ, આપ કઈ કહેવા માંગતા હતા? હા, કિશોરભાઈ, આપ કઈ કહેવા માંગો છો? કિશોરભાઈ, મિત્રો, સમય આપણો પૂરો થઈ ગયો છે. હું મારી વાત શોર્ટમાં મૂકી દઉં કે માનવેતર જે સંસાર છે ને એમાં સમજપૂર્વક જીવવાનો કોઈ જે છે અહીંયા વાત નથી. માનવેતર સંસાર પ્રાકૃતિક નિયમ અનુસાર છે. કારણ કે માનવમાં માનવેતર સંસારમાં એવી કોઈ વસ્તુ મૂકેલી નથી સમજ નામની. એ પોતાના નિશ્ચિત આચરણ સાથે પ્રાકૃતિક નિયમો મુજબ છે, હે ને, પ્રાકૃતિક નિયમોથી બંધાયેલી છે. માટે એ પ્રાકૃતિક નિયમ મુજબ નિશ્ચિત આચરણ પૂર્વક પ્રસ્તુત છે. નિશ્ચિત આચરણ એટલે શું? વ્યવસ્થાના અર્થમાં જે આચરણ છે, અને સમગ્ર વ્યવસ્થાના અર્થમાં જે આચરણ છે, સ્વયંમાં વ્યવસ્થિત સમગ્ર વ્યવસ્થામાં ભાગીદારી, એ રૂપમાં એનું જે આચરણ છે, એની એક મુવમેન્ટ, માનવેતર સંસારની એક મુવમેન્ટ સંપૂર્ણ સૃષ્ટિમાં, પ્રકૃતિમાં સંતુલન જળવાય, વ્યવસ્થા જળવાય એ અર્થમાં છે. જ્યારે અનિશ્ચિત આચરણ એટલે શું? વ્યવસ્થા સાથે કોઈ લેવા દેવા નથી અને હું મારી મરજી મુજબ જીવીશ. મારી મરજી મુજબ જીવવાથી મારા સુખી થવાના અર્થમાં
અડોશ પડોશમાં શું થઈ રહ્યું છે, પર્યાવરણમાં શું થઈ રહ્યું છે અને મારા સિવાયનો જે બીજી અવસ્થાઓ છે એને શું થઈ રહ્યું છે એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. એ એમનું સંભાળે, હું મારું સંભાળું. અને અનિશ્ચિત આચરણ મતલબ સવારે ઉઠે તો એને એમ થાય કે ના મારે આ પ્રિય હિત લાભના દ્રષ્ટિકોણથી જીવતો વ્યક્તિ, અને સવારે ઉઠે વ્યક્તિવાદી અથવા તો સમુદાયવાદી જે માનસિકતા છે અને એ પણ જે છે અનિશ્ચિત આચરણ છે. મતલબ ક્યારેક એનું આચરણ માનવીય આચરણ હોય, ક્યારેક અમાનવીય આચરણ હોય. ક્યારેક એક વ્યક્તિ સાથે સવારે ખૂબ સરસ રીતે વ્યવહાર કરે, એ જ વ્યક્તિ સાથે બપોરે જે છે કંઈક એનો વ્યવહાર બદલાઈ જાય. સામેવાળો માણસ ડગાઈ જાય કે શું વાત છે, આ સવારે તો કેટલું સરસ જે છે મારી સાથે વાત કરતો હતો, અત્યારે સવારની એની વાતચીત અને અત્યારના એના સ્વરૂપમાં આસમાન જમીનનો ફેરફાર, ભેદ દેખાય છે. અને સાંજે પાછો અલગ રીતે વ્યવહાર કરે, કોઈ એક વ્યક્તિ સાથે અલગ રીતે વ્યવહાર કરે, કોઈ એક બીજી વ્યક્તિ સાથે અલગ રીતે વ્યવહાર કરે, ક્યારેક માનવીય વાતો કરે, ક્યારેક જે છે અમાનવીય આચરણ કરે. તો આને અહીં અનિશ્ચિત આચરણ કહેવામાં આવે છે. સવારના એટલે મતલબ પોતાની જે જીવનશૈલી નિશ્ચિત હોવી, સવારે 5 વાગે ઉઠે છે તો 5 વાગે જ ઉઠે, 11 વાગે જમી લે છે તો 11 વાગે જમી લે, રાત્રે 9 વાગે સુઈ જાય છે તો 9 વાગે સુઈ જાય. આને નિશ્ચિત આચરણ સાથે અહીંયા લેવા દેવા નથી. અને અહીં નિશ્ચિત આચરણ મતલબ નિશ્ચિત માનસિકતા મતલબ જે છે માનવીય માનસિકતા. હું માનવ છું તો મારું જે કંઈ વિચાર છે, મારો જે કંઈ વ્યવહાર છે, મારો જે કંઈ વ્યવસાય છે એ બિલકુલ એક માનવને શોભે. હું જે કંઈ કરું સરવાળે માનવીય આચરણ અને ધરતી પર માનવતાની સ્થાપના થાય અને માનવતાનો સંદેશ ફેલાય, એ અર્થમાં જે કંઈ આચરણ છે એને નિશ્ચિત આચરણ, વ્યવસ્થાના અર્થમાં જીવવાને નિશ્ચિત આચરણ કહેવામાં આવે છે. નાનામાં નાનું જે કાર્ય છે, નાનામાં નાનો વ્યવહાર છે, એના માટે બી હું ખૂબ સજગ રહીને વ્યવહાર કરું છું કે આ વ્યવહાર અમાનવીય તો નથી અને પ્રકૃતિમાં કોઈ પ્રકારનું અસંતુલન ઊભું કરવા વાળો તો નથી. તો આ રીતે આગળ ચર્ચા